रिंग रोड पर आवेला जर्जरित मान दरवाजा टेनामेट पैकीना 320 फ्लेट्सने जमीनदोस्त करवानी कार्यवाही महानगरपालिका द्वारा हाथ धरवामां आवी हती। 3 वर्ष पूर्वे ज लिंबायत झोन द्वारा जर्जरित थई चूकेला मान दरवाजा टेनामेट्सना फ्लेटने सील करवामां આવ્યા હતા। लिंबायत झोन द्वारा आ इमारतનું ડિમોલિશન શરૂ કરી દીધું હતું। ત્યારે लिंबायत झोनના અધિકારીઓના માન દરવાજા સી અને બી ટેનામેટના રહેવાસીઓને રહેઠાણ ખાલી કરવા આવ્યા, પરંતુ સ્થાનિક લોકોનો રોષ પારખી પાછલા પગે પાછા જવાની ફરજ પડી હતી। મારું નામ ગીતા સોલંકી છે સાહેબ। ગીતાબેન, કયો વિસ્તાર છે ને આજે એસએમસી વાળા આવેલા છે ને? આ અમારો માન દરવાજા વિસ્તાર છે ને અમારી બિલ્ડિંગ C9 છે ને એમાં 22 નંબરનું મારું મકાન છે સાહેબ। આજે અમે એસએમસી વાળા આવીને અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઇકમાં બોલતા હતા કે 7 દિવસમાં કબજો ખાલી કરી દે ને એનાથી 2 મહિના પહેલા આવીને અમને એક નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો। તો સાહેબ આજે 1 વર્ષ થઈ ગયું ને 1 વર્ષ પહેલા અમે એટલે સમજી લો 8 મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ને ત્યારે એ લોકો એમ કેવું જોઈએ કે તમે કબજો અમને આપી દો। ત્યારે એ લોકો એવું નહીં પહેલા કબજો આપી દો, ત્યારે અમને નોટિસ આપીને શું કીધું કે તમે રીડેવલપમેન્ટ કરાવો। તો સાહેબ અમે બધાએ 25,000 કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કહે છે કે 7 દિવસમાં કબજો આપી દો। તો સાહેબ કેવી રીતના કબજો આપીએ? હા, અમે એમને કબજો આપવા તૈયાર છે। એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મીટિંગ કરાવે, અમારી બેઠક કરાવે, બિલ્ડર અમને ભાડું આપે તો અમે એમને કબજો આપીશું। પણ એમને એમ કહે છે કે ખાલી કરી દો, તો કયા નિવેદન અમે ખાલી કરીને એમને આપી દઈએ? અમને કોઈ લખાણ આપે છે? એ લોકો અમને આપે છે લેટર પેડ પર કે હા અમે તમને કાલે ની પરમ દિવસે મકાન આપીશું? જ્યાં સુધી એ લોકો અમારી કોઈ બિલ્ડર સાથે મીટિંગ નહીં કરાવે, જ્યાં સુધી એ લોકો અમને લેટર પેડ પર લખીને નહીં આપે, ત્યાં સુધી અમે 32 ઘર કોઈ ખાલી કરવાના નથી। પછી એસએમસી જે કરવું હોય તે કરે, નલ કાપે, લાઇટ કાપે, કઈ બી કાપે, અમે એ લોકોની ઉપર રહીશું।